सूरज दादा उगता આવે છે મસ્ત મજાનું આગમન કરી નાખ્યું છે ને અમારું વાડીનું લોકેશન જોવો અત્યારમાં હા બીજ રહેવાનું છે ને ભાઈ બંધ ને બાર બે ને બીજ રહેવાની છે એટલે એવું છે ને અમારે રામાપીરે જવાનું છે કેમ અમે જે બ્રેસ્ટ કરે સાથમાં બોલો કેટલું મોડું કી રહી છે થઈ તો વાહી તો કરવાની બાકી છે કે છે ને નાવાન છે બીજ છે આમ જુઓ અમારા ખાતે માને મિત્રો પહોંચડી આવે છે શું કહેવાય તમે કોમેન્ટ કરજો આમ જુઓ કેટલી બધી છે આમ જુઓ તમને બતાવું મારા પાસે વિડીયો તારા જુઓ બાકી તો આપણે કલેક્શન કેવું લાગે જો અમારા ભાઈ સચમાં પૈસા પહેરીને જો એક નંબર ચાલો આપણે બાકી રામાપીરના મંદિરે જોવા માટે નીકળી જશે અહીંયા હનુમાન છે ને આવી રીતના છે મંદિર રામદેવ પીર બાબાનું દવા સારું શું છે સિનેમા આ બધું બધે અડધા પર ચટાઈ જશે દવા ઓલા હાથ આમ લો ને ત્યાં સુધી બાકી તો ઓલવા બાકી છે હવે ને તો પગ ભરે છે અમારા ચમનભાઈ કપડા ધોવા છે અંધારું થઈ જાય એવું છે નામ જોવા તમે દી આવ્યો કારનો ને કામ લીધું છે કુંડી વિસળવાનું મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મિત્રો બધા મજામાં હશો તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં અત્યારમાં મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જો તમે વાળ બાળ હજી કરે છે તેલ નાખવાનું બાકી છે બાકી જોવા તમે એકવાર સૂરજ દાદા ઉગતા આવે છે મસ્ત મજાનું આગમન કરી નાખ્યું છે ને અમારું વાડીનું લોકેશન જોવો અત્યારમાં મસ્ત મજાનું આપણે ડુંગળીમાં ને પાણી ચાલુ કરી દીધું છે ને પાણી જાય છે એ તો આપણે ઘરે છીએ છીએ ઘરે મસ્ત મજાના તૈયાર થઈ જશે ને મારા બાજુ માલને નીલ કરવાની નીલ કરી દીધી ખાઈ જાય તો બધી ને બાકી તો મારા બા રાંધે છે આ બાજુ કેવા હા રોટલા બનાવું છું ભાઈ મારા બા રોટલા બનાવે છે રોટલા બને છે ને વાલોળનું શાક સડે છે એવું છે વાલોળનું શાક સડે છે ને બાકી તો આપણે પાણી ચાલુ કરવાનું છે હમણાં એવું છે તો મોટર ચાલુ કરી દીધી અમે હવે પાણી જાય છે હરિયામાં ભાઈ ને બાકી તો તારું મસ્ત મજાનું લોકેશન છે આના બાજુ મારા પર ફૂલડા તોડાવેલા પણ હવારમાં માતાજીને ચડાવવા સારું ને જુઓ અત્યારે મને મિત્રો શૂઝ ધોઈને મૂકી દીધા જુઓ કારણ કે આજે છે બીજ એટલે અમારે જવાનું છે રામાપીરે કપાઈ બેન બીજ રહેવાનું છે ને ભાઈ બંધ ને બાર બે ને બીજ રહેવાની છે એટલે એવું છે ને અમારે રામાપીરે જવાનું છે કેમ તમને બતાવું કહું અમારો કેટલો ઊંડો વી ગયો છે જુઓ જોવા દેખાય બહુ ઊંડો વી જશે કહો જુઓ એવું છે ને અહીંયા મારા ફૂલડા તોડ્યા આવો પપ્પા ને મારા બેન જે બ્રેસ્ટ કરે સાથમાં બોલો કેટલું મોડું કી રહી છે થઈ તો વાહી તો કરવાની બાકી છે કે છે ને નાવાન છે બીજ છે ઓહો ને મારે તો મિત્રો પાણી ચાલુ કરી દો ને તો મારા જવું છે ખેતરમાં કારણ કે હરિયો ભરાવા આવી ગયું છે ચાલો બધા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો હું પાણી વાળવા માટે આવ્યો ને હવે જાઉં છું ઘરે કારણ કે પાણી તો એટલું વાયું છે ઓઇલ પરના બે હરિયા ને આ બધું જો હરિયામાં જાય છે ને હવે જાઉં છે નાકો વાળવા માટે હરિયું ભરાઈ ગયું છે ને જો સારો લાનો ટકરો મારે ને આ બધું ડુંગળીમાં ખડ કેટલું થઈ ગયું તમને ઘરમાં ખડના ઢગલા જમી જશે હવે જાશું ઘરે જમવા માટે પહેલાં એક નાકો વાળવાનું છે ને આ હરિયામાં પાણી મૂકીને લાંબા હરિયા છે ને એટલે આ હરિયામાં પાણી મૂકીને ડાયરેક્ટ જવાનું છે જમવા માટે હવે ચાલો આપણે ફટાફટથી નાકો વાળીને જઈએ ઘરે આપણે મિત્રો ઘેર આવી જશે ને ઘેરે તો જમી લઈએ આપણે જો અહીંયા જમવાનું છે પહેલાં તો આપણે તો આપણી રીતે તો અહીંયા વાટકા લઈ લેવાના જમવા માટે અને આમાં શાક છે શાક એનું છે તો ભાઈ જુઓ શાક છે ભાઈ જુઓ રીંગણા બટેકા અને દાણાનું શાક છે ભાઈ ને રોટલામાં પીડા છે ભાઈ જુઓ ભડફામાં હાલ તો આપણે શાક ભાણામાં લઈ લઈ જો ભાઈ શાક છે એટલે જુઓ સાસ તો અમારે છે નહીં મિત્રો કારણ કે અમારે કાંઈ ભેં ધોવા દેતી નથી એટલે જો ભાઈ એટલું ખાવા જોવે તમે કેરો કે ફાણા દેવાનું નથી એટલે અમે મારવાની બધી નેદવા જેલા છે ડુંગળી એટલે આ ખાવાનું લઈ લીધું છે જો ભાઈ રોટલી છે શાક છે તો આપણે જમી લઈને જમીન પછી મળીએ તો બધા બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો હું જમતો ને તો તમને વસ્તુ દેખાડો આમ જુઓ હમણાં આમ જુઓ અમારા ખાતે માને મિત્રો પહોંચડી આવે છે શું કહેવાય તમે કોમેન્ટ કરજો આમ જુઓ કેટલી બધી છે આમ જુઓ તમને બતાવું મારા પાસે વિડીયો તારા જુઓ તમને ઝૂમિંગ કરીને બતાવો આમ જુઓ કેટલી બધી કુંજળી છે આમ જુઓ મિત્રો આની પહેલાં એકવાર આવી ને પાછી આવી છે જુઓ કેટલી બધી છે ફૂલ ઝૂમિંગ કરીને બતાવો મિત્રો એટલો ઝૂમિંગ થાય જુઓ ફોનમાં કેટલી બધી આગળ બેઠી છે જુઓ ને બાકી તો કેટલી બધી કોન્ગ્રેસ મારા બેનની મેજે છે આ બધું કા એ તો ડુંગળી તો ચાલુ છે ખબર હા ડુંગળી નેજી છે થોડુંક રોસે નેદવાનું જો એટલું બટકું છે નેદી લઈ એટલો ખૂણો બાકી રહેશે ના જવાનું છે રામાપીરે કા
હા આજ રામાપીરે આવું છે દર્શન કરવા યાદ નહીં કે અદુના કાં ભાઈ બેન અમારા બેન કહેતું ના કહેતા કે રામાપીરે જવું તો હે ને મિત્રો આજ 20 છે ને તો ફાઇનલ આજ અમારે રામાપીરે જવાનું છે તો આ છે ને મિત્રો કેટલી બધી કોંદડીઓ છે તમને ઝૂમિંગ કરીને બતાવ્યું ને આમ જુઓ ઓલા પડામાં બેઠી નાખલા અહીંયા આવી ક્યારેક આવી જતો અહીંયા કેટલી સંખ્યામાં કોંદડીઓ છે ને બાકી તો હું ખાવા આવ્યો ને તો મારા હેઠના પાણી વાળવા ગયા જોરલા પણ પાણી વાળા ખેતરમાં એવું છે મારા તો મિત્રો તમે લાઈટ વહી છે ને મારે પાણી વાળવાનું હતું અડધું પીધું છે ને હું ઘેર વહી આવ્યો છું મારી ગાડી કાઢી છે ને જવાનું છે રામદેવપીરના મંદિરે એટલે મારા પાસે એવું થાય કપડાં બદલીને ગાવવા મારે જવાનું છે મારા બાની અત્યારે ત્યાં થાય છે હજી એટલે જવાનું છે એટલે તો આ ગાડી ને પહેલાં તો ગાડીને ગાવા મારી દઈએ ને પછી જો અહીંયા ગાવા પીડા ઘણા બધા પહેલાં તો ગાડીને ગાવા મારી દઈએ મારા બાને ત્યાં થાય છે એવું છે તો ભાઈ ગાવા મારી દઈએ છેટનો એવું છે ભાઈ લુસા વખત તો કંઈ લઈ ન જવાય ચાલો ગાડીને ગાવા મારી દો છે ને હવે નીકળ્યો આપણે રામદેવપીરના મંદિરે મારું પા ને મારા બા ને મારી બેન ને તેને ગાડી લાવશે ને મારે હાલીને જવાનું છે કારણ કે બહુ આખું નથી મંદિર અહીંયા ઓરું છે તમને બતાવું ઓલા પણ તો દેખાય રામદેવપીરની એટલું આખું છે એવું છે તો હાલો બાકી અમે નીકળીએ હાલીને જવાનું છે ને નાળું છે નાવાથી ગાડી લીધા છું બાકી તો મારું પા મારી બેન ને મારા બા તેને ગાડી લાવશે હાલો આપણે નીકળીએ ને ન્યાજીને મળીએ તો બધા બ્લોગમાં કન્ટિન્યુ થઈ જશે રેડી કરીને તો ગાડી કાઢી છે ને હવે નીકળીએ ગાડી તો ઓલા પણ આવશે ને ત્યાં મૂકવાની છે બારી ને મારું પાણી ગાડી નાખશે પપ્પા એવું છે આપણે નીકળીએ રામપીરના મંદિરે જવા માટે તો મિત્રો ગાડી મૂકી દીધે ને આવવાનું છે રામદેવપીરના મંદિરે તો ગાડી મૂકી દીધે ને મારું પણ અહીંયાથી લીધી છે ગાડી ને હવે આપણે તો આ રસ્તો છે કેનાર બાકી વહી ગઈ છે ને આ રસ્તે આપણે હાલીને જવાનું છે રામપીરના મંદિર સુધી ત્યારે કેટલું આખું છે તો મિત્રો અહીંથી આપણે એકલા હાલીને જવાનું છે કારણ કે બીજી ગાડી છે ને મિત્રો સલું નથી થતી એવું છે તો બાકી તો આપણે કલેક્શન કેવું લાગે તો ભાઈ સચમાં પહેરીને જો એક નંબર ચાલો આપણે બાકી રામપીરના મંદિરે જોવા માટે નીકળી જશે જો અહીંથી આ રસ્તો છે બધો સચમાં મિત્રો કાળી બ્લેક સચમાં તો બ્લેક રહેવું લાગે બધું ને બાકી તો ચાલો મને રામદેવપીરનું મંદિર છે ને નીકળીએ આપણે ચાલો બધા બ્લોગમાં કન્ટિન્યુ જશે રામદેવપીરના મંદિરે જો ભાઈ રામદેવપીરનું મંદિર જુઓ હાલો આપણે જઈએ અંદર ને અંદર કેવી રીતે મંદિર છે તમને દેખાડીએ આપણે આવી જશે મંદિરે ને તો ભાઈ અહીંયા હનુમાન છે ને આવી રીતના છે મંદિર રામદેવપીર બાબાનું જવો અહીંયા જય રામદેવપીર બાપા ચાલો આપણે દર્શન કરી લઈએ રામદેવપીર બાપાના તો ભાઈ મંદિર છે રામદેવપીર બાપાનું અહીંયા આ ગામની અંદર જ છે ચાલો આપણે દર્શન કરી પછી મળી જશે બાપા મારા બેન ને બધા રામપીરનું મંદિર છે આ બધું ને છે ને શ્રીફળ લેવા માટે જવું છે અહીંયા મારી દુકાને એટલે ભાઈ બહેન લેવાના હતા ડાયરી પી આવે કા ચોકલેટો આજે એમ કરીને આપણે જવાનું છે મિત્રો શ્રીફળ લેવા માટે તો અહીંયા બારી દુકાન છે ચાલો આપણે જઈએ શ્રીફળ લેવા માટે મિત્રો આપણે આવી જશે ઘરે આવે ને જો આપણું ઘર અહીંયા છે મિત્રો આ તો હેરાન થઈ જાવ કારણ કે રામપીરના મંદિર મિત્રો ખાતર લેવા જો તો ખાતર લેવા જાવ મિત્રો તો ગામમાં ભેગો તો હવા વજી પછી ગામમાં બીજા ગામમાં પંચર કરાવવા જાવ મિત્રો તો ના ભાઈ લાઇટ નહોતી એવું હતું તો પછી પાવા નથી પાવા ડાયરી પંપાઈ જવા પુરાવા તો નાય લાઇટ નહોતી પાછો ઘરે આવ્યો હવે જો માઇન ઘરે ભેગો થાકી જ જો ગાડીને આમ લઈને આમ પંચર કરાવજો તો ના મિત્રો હવાનું થાય હવાય ન પુરાણી કાંઈ તો લાઇટ નહોતી ને એટલે મિત્રો એવું હતું બાકી તો જો પાછા ઘરે આવ્યા છે ને આપણે જો જાવા આટા મારવા એકલા બાકી તો જાય ઘરે આવે એવું છે બધી મારા બાની બધા હાલીને આવ્યા કારણ કે હું ખાતું લેવા માટે જોઉં ને તો મિત્રો છે ને પંચર પડી ગયો શું તો બાકી તો મિત્રો જાય ડાયરેક્ટ ઘરે આવે તો ઘરે જઈને પછી મળીએ હાથ મોટું થઈને પછી તો મિત્રો અમે ઘેર આવી જાય ને ઘેર આવીને ઘડીક આરામ કરવાનો પછી તો મારું પાણી બેઠા ગાવું બા ને મિત્રો મારે દવા છાંટવા જવાનું છે તો પાવ લીધો સાબડો ને મારા બાની જો અહીંયા શું કરે સાબ ના કે ભાઈ આ તો પઈ લીધી ને તો આમાં શું છે દૂધનો પાવડર છે તો આ બિયારણ છે હંભાઈ કેમ શું વાવું છે આજ ઓલે હેઠે બે ત્રણ નાચી કાકડી ના આ શું કર્યું ગુલામાં હે ડોચ્યું કહેવાય ડોચ્યું બાકી ના વરી જાન આવીને કપડા બડા બડાઈને ખાસે ને ખેતરમાં જાય છે ને દવા હારું મારા બાની બધાય ને મારા દવા છાંટવાનું છે ખેતરમાં તો પપ લઈ લીધો છે મિત્રો ને હવે ડાયરેક્ટ જવાનું છે દવા છાંટવા માટે ચાલો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો મારે અત્યારે ને દવા છાંટવાનું સોલ્યુશન આ બધું દવા છાંટવાનું સોલ્યુશન આ બધું બધે અડધા પર ચટાઈ જશે દવા ઓલા હાથ સાંભળો ને ત્યાં સુધી બાકી તો ઓલવા બાકી છે હવે ને તો પપ ભરે છે મારા ચિમનભાઈ દવાના કાશીમનભાઈ એવું છે અને અહીં તો બોડીમાં બોર કાસા છે હજી અહીં તો કાસા રહેવાનું બાકી તો દિવસમાં આવી ગયો છે થોડોક દિવસ છે હવે ને દવાથી બાકી થોડીક સાંટવાનું બાકી છે ને
એવું છે. થોડી ઘણી દવા ખાંડો બાકી છે છાડી દઈને પછી મળી જઈએ. મિત્રો અમે ઘરે આવી ગયા છીએ ને એ તો એને કુંડી વિસવાનું કામ ચાલુ છે. તો વાબી ને આઠો તેરો એ તો મારું કુંડી વિસવા કાબુ પા ઓનલાઈન નહીં કોઈ ઓનલાઈન હેરી કો વિસલો જો નજર કાય રહી નજર ડોળો નહીં આમ બાકી તો મારા બા શું કામ કરતા હતા માં આ બેદી ને આવ્યા છે ને હવે કપડા ધોવા છે અંધારું થઈ જાહે. એવું છે. નામ જુઓ તમે દી આવી ગયો કારનો ને કામ લીધું છે કુંડી વિસવાનું મારું ભાઈ ને મારા બેને પાણી પીવાનું ટીપણું વિસવાનું કેમ હા વિસેલાથી ટેબડો ભલે આ ટોપલા જેવું. તમને બતાવો આમ જો મિત્રો બોર વાડીના જો ગીરા મસ્તીના હે ને ખાટા મીઠા બોર ખાવાની મજા કંઈક અલગ આવે ને એવું છે. તારે ખાવા હે લઈ લે આમાંથી તારો મિત્રો પોપ ઉતાર નાખી ને હાથ બાદ ધોઈ નાખી દવા છાંટી એટલે થાકી જો. બાકી તો મિત્રો હાલો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી હું આશા કરું તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો અત્યારે મારા મિત્રો જમી કાઢવા જશે ને મિત્રો બેઠા જમીન અત્યારે ઘણી વાર ને પાણી વાળવા ગયેલો હતો બહુ મોડું થઈ ગયું વિડીયો એન્ડ નતો કર્યો કારણ કે મોટર ચાલુ કરી દીધી ને મિત્રો એટલે ડાયરેક્ટ પાણી વાળવા માટે વહી ગયો ને અત્યારે વાગ્યા 10:30 થઈ ગયું છે ને 10:30 વાગે વિડીયોને એન્ડ કરું છું મિત્રો. તો મિત્રો હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો ત્યારે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ ને જય માં મોગલ ને જય બાપા સીતારામ. બાય બાય.